ગર્ભાશય ગર્ભ સ્વીકારશે નહીં સ્વીકારશે તો કેટલા કલાકની પ્રોજેસ્ટ્રોનની ટ્રીટમેન્ટ આપ્યા પછી ગર્ભ મૂકીશું તો ગર્ભ સ્વીકારશે. થોડુંક આગળ જઈએ આપણે કે 3 સાયકલ થઈ ગઈ તો પણ પેશન્ટને પ્રેગ્નન્સી નથી રહી, એટલે પેશન્ટ આપણને પૂછશે કે સાહેબ હવે આ બધા ટેસ્ટનું શું? તો એક એરા કરીને ટેસ્ટ આવે છે. એરા એટલે કે એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એસે. તમારું ગર્ભાશય ગર્ભ સ્વીકારશે કે કેમ? તમને તમારી ભાષામાં, સિમ્પલ ભાષામાં સમજાવું તો આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ 100 પેશન્ટનું, તો એમના બધા જ રિપોર્ટ્સ કરાવીએ A to Z. કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે બહુ મોટી વસ્તુ છે, એમાં કોઈ કશું આગું પાછું ના ચાલે. બધા જ રિપોર્ટ્સ આપણે કરીને જ કરીએ. તો પણ 100માંથી 30 પેશન્ટ એવા હોય કે જે બોડી રિજેક્ટ કરે. ગોટ ઇટ? એટલે આપણા બોડીની લાક્ષણિકતા છે, એવી ટેન્ડન્સી છે કે બહારની વસ્તુ ના સ્વીકારે. ગોટ ઇટ? ગર્ભાશય માટે ગર્ભ ઇટ્સ આઉટસાઇડ પ્રોડક્ટ થઈ, એ ના પણ સ્વીકારે. તો એનો એક ટેસ્ટ આવે છે, એને કહેવાય એન્ડોમેટ્રિયમ રિસેપ્ટિવિટી એસે. તો એ એક ટેસ્ટ કરવામાં આવે છે. એનાથી આપણને શું ખબર પડશે કે વેધર ઇટ ઇઝ રિસેપ્ટિવ ઓર નોન રિસેપ્ટિવ. એટલે કે ગર્ભાશય ગર્ભ સ્વીકારશે નહીં સ્વીકારશે તો કેટલા કલાકની પ્રોજેસ્ટ્રોનની ટ્રીટમેન્ટ આપ્યા પછી ગર્ભ મૂકીશું તો ગર્ભ સ્વીકારશે. એને કહેવાય વિન્ડો ઓફ ઇમ્પ્લાન્ટેશન. ગર્ભ સ્વીકારવા માટેની અમુક ટાઈમ હોય, એ દરમિયાન આપણે ગર્ભ મૂકીએ તો સારો આઉટકમ આવવાનો ચાન્સ રહેતો હોય છે.